નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આજે મારે યાદ કરવો છે એ આઝાદી કાળ. આજે વાતો કરવી છે આ દેશની સ્વતંત્રતા, આ દેશની આઝાદી, અને એ સમયે આ દેશના અનેક નરભંકાઓએ પોતાના પ્રાણની આહુતિઓ આપી છે. અનેક મહિલાઓએ પણ આ દેશની આઝાદીમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. અંગ્રેજોને હંફાવ્યા છે. એવી અનેક કથા મા ભારતીની ગોદમાં આજે પણ અખંડ છે, ચિરંજીવ છે. આજે મારે વાત કરવી છે સતી રામરખીની. સતી રામરખી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક જાબાજ ક્રાંતિકારી મતીદાસ ના ભાઈ બાલમુકુંદ પણ પ્રખર દેશભક્ત ક્રાંતિકારી પણ હતા. 23મી ડિસેમ્બર 1912ના રોજ તેમણે વાઇસરોય લોર્ડ હોર્ડિંગ્સની શોભાયાત્રા પર બોમ્બ ફેંક્યો. આ પ્રકરણમાં ભાઈ બાલમુકુંદને જેલની સજા થઈ. ભાઈ બાલમુકુંદના પત્ની હતા લાજવંતી. મિત્રો, આ લાજવંતી જ આગળ જતા સતી રામરખીના નામથી પ્રખ્યાત થયા, સુપ્રસિદ્ધ થયા. મને કહેતા એટલું દુઃખ અનુભવું છું. જ્યારે આ ઘટના બની ત્યારે સતી રામરખીના લગ્નને માત્ર 1 જ વર્ષ થયું હતું. તેઓ હજુ સાસરે નહોતા આવ્યા, પિયરમાં જ હતા. પતિની જેલના સમાચાર સાંભળીને તેઓ દિલ્હી આવ્યા. રામરખીએ જેલમાં પતિની મુલાકાત લીધી. એક પત્ની હોવાના નાતે પોતાના પતિ શું ખાય છે, કેવી રીતે સૂવે છે, ક્યાં સૂવે છે, કેવી રીતે જીવે છે. બાલમુકુંદની પત્ની બાલમુકુંદે પોતાની પત્નીને પોતે ખાતા હતા એ રોટલી બતાવી. જાડા લોટની રોટલી, એમાં ઘાસ ફૂસ ભેળવેલું હતું. પોતે સૂતા હતા એ પથ્થરની પથારી બતાવી. ઉડતા હતા એ ફાટેલા તૂટેલા ધાબળા બતાવ્યા. રામરખી કંઈ ના બોલી, માત્ર આંસુ દડ 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 એની આંખોમાંથી સરતા રહ્યા. પતિની મુલાકાત બાદ એને ઘરે આવી પોતાની રહેણી કહેણી જ બદલી નાખી. જેલમાં પતિ જેવી દુઃખ અને દર્દભરી મુશ્કેલી જિંદગી જીવતા હતા એવી જિંદગી રામરખીએ જીવવાનું શરૂ કર્યું. દિવસે 1 વખત જમવાનું, એ પણ જાડા લોટની રોટલી, તેમાં ઘાસ નાખેલું, ફાટેલા ધાબળા પર પથારીમાં સૂવાનું અને સખત મહેનત કરવાની. તેમના મા બાપનું તેમને આ બધું જ કરતા રોકતા પણ કોઈની એક વાત રામરખી શેની માને. આમ ને આમ મહિના સુધી તેઓએ આવી જિંદગી જીવી. એ પછી એમના પતિ બાલમુકુંદને ફાંસીની સજા જાહેર થઈ. એ સમાચારથી રામરખીના પગ તળેથી ધરતી સરકી ગઈ. છેલ્લી વાર પતિને મળવા માટે જેલમાં આવ્યા અને એ જ દિવસથી આ પત્નીએ રામરખીએ અન્ન જળનો ત્યાગ કરી નાખ્યો. ખૂબ સમજાવ્યા પણ રામરખી ન માન્યા. આમ ને આમ દિવસો વીતવા લાગ્યા. 17 દિવસ સુધી તેઓ અન્ન જળ વિના એક જ જગ્યાએ બેસી રહ્યા. 17 દિવસ બાદ 8મી મે 1915ના રોજ બાલમુકુંદને ફાંસી આપી દેવામાં આવી. તેઓ શહીદ થયા. એ પછી રામરખી સાવ સુનમૂન થઈ ગયા. પોતાની પથારીમાંથી ઊભા જ ન થયા. પોતાના શ્વાસ ઉપર ખેંચી લીધા. અંતે
અંતે 26મી મે 1915નો એ દિવસ આવ્યો. બાલ મુકુંદને યાદ કરતા કરતા રામ રખી બોલ્યા, સ્વામી, હવે મારાથી તમારો વિરહ સહન થતો નથી. તમે દેશ માટે સમર્પિત થયા એનું મને ગૌરવ છે, અને હવે હું પણ દેશ માટે તમારા માટે સમર્પિત થઈ રહ્યો છું. ભારત માતા મને તમારા સાનિધ્યમાં સમાવી લો. આટલું બોલીને રામ રખી શાંત થઈ ગયા. ધીરે ધીરે તેમના શ્વાસ થંભી ગયા. પતિની જેમ તેઓ શહીદ થયા. શહીદી અને સતીત્વનો એક અનોખો સમન્વય હતો. આજે પણ લોકો તેમને સતી રામ રખી તરીકે આજે પણ ઇતિહાસમાં તેઓ અમર થઈ ગયા. દોસ્તો, આ હતી એક ક્રાંતિકારીની પત્નીની શૌર્ય ગાથા. તેમનો પત્ની ધર્મ આજે પણ આ હિન્દુસ્તાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. ચાલો દોસ્તો, આ વાતોને આપણે નવી પેઢી સુધી પહોંચાડીએ અને મા ભારતીનું ઋણ આપણે અદા કરીએ. ભારત માતા કી જય.